એસટી બસની સુવિધા ન મળવાના કારણે વિદ્યાર્થીઓની જોખમી સવારી। પંચમહાલના મોરવા હડફ તાલુકામાં છેવાડાના ગામડાઓમાં એસટી બસ સમયસર નથી પહોંચતી, જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે શાળાએ પહોંચી રહ્યા છે। મોરા ગામના સ્થાનિકો પ્રમાણે પહેલા અહીંયા નિયમિત બસ આવતી, પરંતુ વિભાગે અચાનક ટ્રીપ બંધ કરી દીધી। સ્થાનિકોની માંગ છે કે જે રૂટ બંધ કરાયા છે તે પ્રશાસન તાત્કાલિક શરૂ કરે। ન મળવાને કારણે અનિયમિત હોવાને કારણે આ પ્રશ્ન સર્જાય છે, એ વાત અમે સ્વીકારીએ છીએ। અને એટલે મોરા વિસ્તાર હોય કે પછી ઘોઘંબાનો વિસ્તાર હોય, તમામ ગામડાની અંદર એસટી બસોની સુવિધા થાય કે જેથી કરીને તમામ લોકોને, પેસેન્જરો સાથે વિદ્યાર્થીઓને અને બધાને એ ખૂબ ઉપયોગી થાય એવી સરકારમાં પણ રજૂઆત છે। ભૂતકાળની અંદર 19 જેવી બસો ચાલતી હતી અલગ અલગ વિસ્તારમાં, અને અત્યારે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જોખમી ભરી પ્રાઇવેટ વાહનોની અંદર અને ગામડામાં આવતી પબ્લિક એને પણ ભૂતકાળની અંદર અને અત્યારે બી બહુ તકલીફ પડી રહી છે કે બસની સુવિધા હોય તો જોખમી મુસાફરી કરવી પડે છે। સુવિધા ના હોય તો લોકોનો જીવ જોખમમાં નાખવાનો, અંદર ગામડામાં ગાડી જાય એટલે શું કરવાનું? કાયમ તમે આ રીતે ચાલો છો? કોઈ ફરિયાદ આવશે અથવા કોઈ વિદ્યાર્થીઓને નિગમની બસોની તકલીફ પડતી હશે તે તરત જ તેનું સોલ્યુશન કરીને તેઓને સગવડ આપવામાં આવશે। આ ઉપરાંત વિશેષમાં ખાસ જણાવવાનું કે વિભાગને, એસટી વિભાગને વિદ્યાર્થીઓને લગતી કોઈપણ ફરિયાદ ગમે ત્યારે મળતી હોય છે અથવા ધ્યાન પર આવતી હોય છે અથવા સ્કૂલ તરફથી રજૂઆત કરવામાં આવતી હોય છે તો ત્યારે વિદ્યાર્થીઓને ટોપ પ્રાયોરિટી આપીને તેમના અનુકૂળ સમયે બસો શરૂ કરવામાં આવેલ છે।